પાદરા તાલુકામાં 3 વાર બળાત્કારની કોશિશ કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી હતી। પાદરા તાલુકામાં રહેતો સુરેશ રાવજી નામના યુવકે એક પછી એક એમ 3 વાર બળાત્કારની કોશિશો કરી હતી, જેમાં છેલ્લે તો તેણે તમામ રેખાઓ ઓળંગી ઘરના પલંગ પર બેસેલ 8 વર્ષની બાળા પર બળાત્કારની કોશિશ કરતા ફરિયાદના આધારે પોલીસે ગુનામાં સજા ભોગવી આવેલ આરોપી સુરેશ રાવજીની ધરપકડ કરી હતી। તેના જ ગામમાં મુકબંધી બેન સાથે એકલતાનો લાભ લઈ આવી છેડતીનો બનાવ બનેલો, તેમાં પણ પાદરા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 32/2014 મુજબનો ગુનો દાખલ થયેલ છે। એ જ આરોપીએ 2006 ની અંદર પણ એના જ ગામની એના જ કુટુંબી ભાભીની છેડતી કરતા તે પણ પાદરા પોલીસ સ્ટેશનની અંદર 377 દાખલ થયેલી, તેમાં એ જ આરોપીને 10 વર્ષની સજા કાપીને આવેલો છે। પરંતુ હાલ વારંવાર આવી ટેવ કરવાની ટેવ પડી ગયેલી છે અને માનસિક રીતે અસ્થિર લાગે છે, એના કારણે આજે એના જામીન રદ કરવા માટે પણ અમે કોર્ટની અંદર રિપોર્ટ આપેલો છે। જ્યારે બીજી તરફ નોકરી કરતી પરિણીત મહિલાને કંપનીમાં જ એચઆર વિભાગમાં નોકરી કરતા આણંદના પ્રશાંત ઠક્કરે ગત 18મી તારીખે મહિલાને ફોન કરી રેલવે સ્ટેશન બોલાવી પ્રમોશન આપવાની લાલચ આપી બળાત્કાર ગુજારતા મહિલાની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે પ્રશાંત ઠક્કરની ધરપકડ કરી હતી।